સાબરમતી દૂષિત થતી હોવાનું ગૃહમાં સરકારે કબૂલાત કરી છે। સાબરમતી નદીમાં છોડાઈ રહ્યું છે કેમિકલયુક્ત પાણી અને આ કેમિકલયુક્ત પાણી છોડાતા 108 એકમોને ક્લોઝર નોટિસ પણ આપવામાં આવી છે। દૂષિત પાણી છોડતા એકમોના વીજ જોડાણ કાપવામાં આવ્યા છે। કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે જે સવાલ કર્યો હતો જેના પર સરકારે આ જવાબ આપ્યો છે। સાબરમતી નદી દૂષિત થતી હોવાનું ગૃહમાં સરકારે સ્વીકાર કર્યો છે, કબૂલાત કરી છે અને સરકાર તરફથી કહેવામાં આવ્યું છે કે સાબરમતી નદીમાં હાલ કેમિકલયુક્ત પાણી છોડવામાં આવી રહ્યું છે અને તેના કારણે હાલ તો 108 એકમોને ક્લોઝર નોટિસ પણ આપવામાં આવી છે। આ સાથોસાથ આવા એકમોને વીજ જોડાણ પણ હાલ કાપી નાખવામાં આવ્યા છે। સાબરમતી નદી દૂષિત થતી હોવાનું ગૃહમાં સરકારે સ્વીકાર કર્યો છે, કબૂલાત કરી છે અને સરકાર તરફથી કહેવામાં આવ્યું છે કે સાબરમતી નદીમાં હાલ કેમિકલયુક્ત પાણી છોડવામાં આવી રહ્યું છે અને તેના કારણે હાલ તો 108 એકમોને ક્લોઝર નોટિસ પણ આપવામાં આવી છે। આ સાથોસાથ આવા એકમોને વીજ જોડાણ પણ હાલ કાપી નાખવામાં આવ્યા છે।